રક્ષાબંધનની એક અનોખી કથા. રાધા અને વિનય. પરિચય. રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ બાંધણનો તહેવાર છે, જે આપણા હૃદયને સ્પર્શે છે. આજે આપણે એક એવી કથા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જે રક્ષાબંધનના સાચા અર્થને જગત આગળ લાવશે. આ કથા છે રાધા અને વિનયની, જેના જીવનમાં આ તહેવારે એક વિશેષ સ્થાન ધરાવ્યું છે. બાળપણની યાદો. રાધા અને વિનય ગુજરાતના એક નાના ગામમાં રહેતા હતા. તેઓનું કુટુંબ ખૂબ જ પ્રેમળ અને જોડાણદાર હતું. રાધા વિનયથી 2 વર્ષ મોટી હતી અને બલ્કમાં તે બધી જ બાબતોમાં તેની સંભાળ લેતી. તેઓની માતા અને પિતા બંને ખેડૂત હતા અને ઘણા વખત તો પોતાના ખેતરમાં જ વ્યસ્ત રહેતા. રાધા અને વિનયે બાળકોના પ્રમાણમાં એકબીજામાં જ મિત્રોનો સાથ માની લીધો હતો. રમતો અને રમકડાં. રાધા અને વિનયને એકસાથે રમવાનો ખૂબ જ શોખ હતો. તેઓએ પોતાના બગીચામાં અનેક રમતો બનાવેલી. રાધા હંમેશા વિનયને પોતાનો હીરો માનીને તેની સાથે સાહસિક રમતો રમતી. તેમની આ મોજ અને મસ્તીથી ભરેલી રમતોમાં ક્યારેક મીઠા ઝઘડા પણ થતા, પણ તે બધું જ થોડી જ વારમાં ભૂલી જતા અને ફરીથી હસી મજાક કરતા હતા. રક્ષાબંધનની તૈયારીઓ. દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર રાધા અને વિનય માટે વિશેષ હતો. રાધા માટે આ દિવસ એટલો જ ખાસ હતો જેટલો તેના જન્મદિવસનો. તે એક દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દે. તે વિશેષ રાખી પસંદ કરી અને તેને સુંદર રીતે સજાવતી. આ તહેવાર માટે મીઠાઈઓ અને રેસીપી પણ બનાવવામાં આવતી. વિનય હંમેશા જેમણે બહેનના આ ઉત્સાહને જોયું હતું, તે પણ તેના માટે ખાસ ભેટ ખરીદતો હતો. તેમની વચ્ચેનો આ તહેવારનો ઉત્સાહ સાબિત કરતો કે તેઓ માત્ર ભાઈ બહેન જ નથી, પણ સારા મિત્રો પણ છે. અનોખો બનાવ. એકવાર રક્ષાબંધનથી 2 દિવસ પહેલાં વિનય સ્કૂલથી પાછો આવતા એક રોષાળ અકસ્માતમાં ઘાયલ થયો. તેની હાલત ગંભીર હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. રાધા, જે તેના માટે હંમેશા મજબૂત હતી, તે પણ આ પરિસ્થિતિમાં તૂટી ગઈ હતી. તે સતત વિનયની સાથે હતી અને તેની આરોગ્ય પ્રતીક્ષા માટે પ્રાર્થના કરતી. ભાવનાત્મક સંઘર્ષ. હોસ્પિટલના દિવસો રાધા માટે અત્યંત કઠિન હતા. તે દરેક ક્ષણ વિનયની પ્રત્યેની પોતાની લાગણીઓ અને તેના માટેની ચિંતા વચ્ચે પસાર કરતી. જોકે રાધાએ ક્યારેય હિંમત નહીં હારી. તે તેનો ખ્યાલ રાખતી અને તેને દરેક મોજ અને મુશ્કેલીઓમાંથી પસાર કરતી. રક્ષાબંધનનો પ્રભાવ. ત્યારે રક્ષાબંધનની સવારે વિનયની તબિયતમાં થોડો સુધાર આવ્યો. ડોક્ટર્સ પણ આ ચમત્કારિક બદલાવથી આશ્ચર્યચકિત હતા. રાધા તેની રાખી સાથે વિનયની બાજુમાં બેસી ગઈ અને વિનયે તેનાથી હળવા અવાજમાં કહ્યું, "બહેન, આજે તું મારા માટે રાખી બાંધજે." રાધાએ અશ્રુભરી આંખોથી વિનયની કળાઈ પર રાખી બાંધી અને મીઠાઈ ખવડાવી. પવિત્ર બંધન. આ કઠિન સમય પછી વિનયે ધીરે ધીરે સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું. આ ઘટનાએ રાધા અને વિનયના જીવનમાં રક્ષાબંધનના તહેવારને વધુ મહત્વપૂર્ણ બનાવ્યો. આ તહેવાર માત્ર કલાઈ પર રાખી બાંધવાની વિધિ સુધી મર્યાદિત ન રહી, પરંતુ તે બંને માટે જીવનભરનો પવિત્ર બંધાણ બની ગયો. પરંપરાઓની પુનરુત્થાન. અગાઉથી જેમ તે 10 વર્ષના હતા, તેમનામાં હવે પણ રક્ષાબંધનનો તહેવાર ઉર્જા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. રાધા હંમેશા પોતાના ભાઈ માટે સૌથી સુંદર રાખી પસંદ કરતી અને વિનય હંમેશા તેને એક અનોખી ભેટ આપતો. પરિવર્તન અને પ્રેમ. આજે રાધા અને વિનયની જીવનમાં ઘણો બદલાવ આવી છે. તે બંનેએ પોતપોતાના ક્ષેત્રોમાં સફળતા મેળવી છે અને પોતપોતાના કુટુંબો સાથે પણ સુખી છે. પરંતુ રક્ષાબંધનના આ પવિત્ર તહેવારના દિવસે તે હંમેશા પોતાના બાળપણની યાદોને તાજી કરવા માટે સમય કાઢે છે. આ કથા દ્વારા શીખ. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે સાચો સંબંધ માત્ર લોહીથી નહીં, પરંતુ પ્રેમ, ભક્તિ અને સંવેદનાથી બને છે. રક્ષાબંધન માત્ર તહેવાર નથી,
તે એક ભાવનાત્મક સંબંધ છે જે આપણને હંમેશા જોડે રાખે છે. આ કથા જો તમને ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ વધુ આકર્ષક કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રક્ષાબંધનની આપ સર્વને શુભકામનાઓ.